આ બે હાવ લુખા હે, પૈસા એક પાસે છે નહીં, ગાડીમાં પેટ્રોલ નથી, અને આ કિલ્લેહર ઉપડા. આને કેમ લઈ જવા કિલ્લેહર? હા ભાઈ, હાલો હાલો નીકળો કાંઈક, હાલો. અહીંયા ભાઈ તમે કિલ્લેશ્વર આવો ને તો બે વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. અહીંયા ચેકપોસ્ટ છે, ત્યાં તમારા આધાર કાર્ડ જોશે, અને પ્લાસ્ટિક કોઈ પણ જાતનું નહીં લઈ જવાનું, પાન ફાકી અને માવા ગુટકા એ નહીં લઈ જવાનું. એટલે કિલ્લેશ્વર કોઈ પણ મિત્રો આવે તો બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે આધાર કાર્ડ લઈને આવવાનું, એમ તમને એન્ટ્રી થાય, એટલે એનું ધ્યાન રાખવાનું ખાસ કરીને. બરાડા વિભાગ કિલ્લેશ્વર પોરબંદર નજારો, કાચા રસ્તામાં બધું ઓલ વસ્તુ તમને અહીંયા. લોકેશન જોવો ગાઈસ, લોકેશન કિલ્લેશ્વર ધામ. કિલ્લેશ્વર ટેમ્પલ. હર 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 મહાદેવ મહાદેવ. તો આ અમે કિલ્લેશ્વર મહાદેવના મંદિરે અહીંયા રિવર ફ્રન્ટ જેવું છે, અહીંયા બેઠા છીએ આપણે. કલાઈ ગયા બધા. જોવું બતાવું તમને, આમાં લેવા દીધું નાખો તો. મગર બગર આવે તો કહીજો, મગર હોય ને તો મજા આવે. નાખ તો જોઈએ તું જા જોયું ને કાચબા. કાચબા નથી, બોલ કાચબા નથી, વધારે નાખ્યો જરા. જો બતાવો. ઓહો મુઠી એક નાખ દે હમણાં. જો સુંદર નજારો, કેવો મસ્ત છે. જોવો તમે, પાણી બોલવું હોય ને દેખાતો. ખાઈ જાય બધે એ તો ખાય આપડે. મસ્ત નજારો હે ભાઈ, મછલી નજારો હે. પારી માથે ના ગમે, પારી માં ચડી જાય. હા અમારે લાંબો ભાઈ હમણાં ચડી જાય બધું. અરે આમ તો જો આમાં લાગે છે સળદ ભાઈ, સળદ જામજો. જોયું ને ગાઈસ, કિલ્લેશ્વર નો આ એક ભાઈ ખૂબી છે. અહીંયા કોઈ માછીમારો ને કે કોઈ પણ જાતનું પક્ષીઓ ને કે કોઈ ને રંજાણ નહીં કરવાનું. સરકારના નિયમ મુતાબિક આવવાનું, સરકારના નિયમ મુતાબિક જવાનું ભાઈ. કિલ્લેશ્વર મહાદેવ નો આ એક સુંદર ભવ્ય અને અદ્રશ્ય નજારો ભાઈ. અહીંયા માતાજી નું મંદિર છે, જેનું હોય ને બાપાનું કે કોકનું મંદિર છે. આ અંદરનો નજારો હમણાં તમને કાયદેસર નજારો બતાવો. આ અમારે અહીંયા નાવાના બધે હરકુલા છે ભાઈ. અહીંયા એક કિલ્લેશ્વર ધામમાં તમે ગમે ત્યારે આવો એટલે અહીંયા એક નાવાનો મસ્ત કુંડ છે, ત્યાં બધા નાતા હોય.
અમારે બધા નાઈ છે ઓર કાકુ આકાન વાતો યાર તું ભાઈ ભાઈ ક્યાં ઓલો હંગ્યો ક્યાં વઈ ગયો સુપર એ તો ભાઈ આ બધા નાઈ ગયા ભાઈ માર ને ભાઈ છેકડો મારવાનો જઈ હોય ને અહીં હા હા ઉતરે જ છે તું જવા જ દે નાવા વાળા ભાઈ નાતા નથી જોયું ને નાખો નાખો અલે છગન જવા દે પ્રતીક જોજો ડૂબી જાય નહીં ક્યાંક ગુડ બુડ થઈ જાય નહીં અહીંયા બધા નાય ભાઈ અહીંયા કુંડ છે ગામમાં કુંડ કે એવું કઈ કેતા છે એવું છે બધું તો આવો કઈ કિલેશ્વર મહાદેવના મંદિરે ન આવ્યા હોય અને મસ્ત તમને નજારાનો માહોલનો આનંદ લ્યો ભૂખા વિપુલ ભાઈ ખાવા વર્ગો હે ધરાતો નથી આ જે રાવણ ગ્રુપ અહીંયા એમ કહેવાય છે કે ભાઈ જૂના સમયમાં રાવણે તપસ્યા કરેલી સાચું હોય કે ખોટું આપણે નથી ખબર પણ આ રાવણ ગ્રુપ બહુ વિશાળ છે અને અહીં લખેલું છે રાવણ ગ્રુપ બરોબર આ બાજુ અને જ્યાં મંદિર છે મંદિરના દ્રશ્યો હોય ને અહીંયા 5 પાંડવોએ તપસ્યા કરેલી પણ છે અને એનો ગુણો પણ હાલમાં ત્યાં હાજર છે કોઈ દી પણ તમે અહીંયા આવો બિલીપુર તો ત્યાં જોજો અંદર મંદિરમાં ધૂણો છે 5 પાંડવોની બેઠક પણ છે 5 પાંડવોએ અહીંયા તપસ્યા કરેલી મહાદેવ ને કિલેશ્વર મહાદેવ હેલો ગાઈઝ તો હવે આપણે જઈ રહ્યા છીએ ઘુમલી સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં હવે આપણે જઈએ છીએ અહીંથી ઘુમલી આ છે ઘુમલીનો રસ્તો અને આ બે ઉપડી ગયા હે નતારના વાગ્યા હું તડકા ધૂમના 1 વાગ્યો છે તો આપણે બન્યા રહેજો બ્લોગ ઘુમલી આશાપુરામાં એ ચડવાનો આ રસ્તો તો અમે આશાપુરામાંના પગથિયા ચડવા આવ્યા છે પેલા તો ઘડી થેલા લઈ ગયા હતા પણ થોડાક અઘરા છે થોડોક તડકો છે એટલે વહીમાં લઈ ગયા ના લાગે જોયું તમે કોઈ પણ હરપુદુડા થઈને સડી ના જતા કઈ ઘુમલી જય આશાપુરામાં આવી ગયું મંદિર તમે જોઈ શકો છો આશાપુરામાં મંદિર ઘુમલી થી મંદિરે થી આ જે નજારો દેખાય છે ને ભાઈ એવો નજારો તો લગભગ ક્યાંય નહીં હોય બૈડો ઘુમલી નેચર ઓફ ગોડ અને આ આશાપુરામાંનું મંદિર તો ગાઈસ અમે આવી ગયા છીએ ઘુમલી આશાપુરામાંના મંદિરે હવે આશાપુરામાંનું મંદિર નો તમને વાત કરું કે ભાઈ આશાપુરામાંનું મંદિર હજી ઘણા વર્ષો જૂનું છે અને આ ઘુમલી બૈડો ઘણા પણ એવા રહસ્ય હંતાડીને બેઠો છે ગર્ભમાં અહીંયા ઘુમલી આવવું એટલે તમને ઘણા બધા મંદિરોમાં તમને જોવા મળશે અહીંથી આ બપરો છે નવલોકો સોનકંસારી વાવ આશાપુરામાંનું મંદિર અને ઘુમલીમાં 1000 થી પણ વધારે મંદિર છે હાલની તકમાં તમે આમાં આવતા હોય એટલે તમે જોવો અહીંથી ખોડિયાલમાંનો ગુણો છે એવા ઘણા એવા ટેમ્પલ છે કે જ્યાં તમે ફરવા જઈ શકો છો અને નેચર વ્યૂ તમને જે જોવા મળે નેચર ઓફ ગોડ આપણે કહીએ એ બધી વસ્તુ તમને જોવા મળશે તો એકવાર વિઝિટ કરજો જરૂરથી જરૂર ઘુમલી
તો તમે જોઈ શકો છો આ છે નવલખાનું જે આપણે કહીએ છીએ નવલખા ઘુમલી મંદિર કે જે સોલંકી યુગના સ્થાપનનો મધ્યાહન છે 12મી સદીનું છે ભાઈ આ બરોબર એમ કહેવામાં આવે છે કે આ એક રાતમાં આ ભૂતળાવે સણલ છે 9 લાખ પૂતળીયું એમ કહીએ ને તો એ વસ્તુ છે અને હાલમાં આપણે અંદર એના જઈએ અને દ્રશ્યો જોઈએ કેવા છે તો જોઈ શકો છો તમે આ નવલખો ઘુમલીમાં કે જે એક રાતમાં ભૂતળાવે 9 લાખ પૂતળીઓથી બનાવેલો છે તમે જોઈ શકો છો એને પૂતળી બતાવો ભાઈ તમે એની ત્યાર વખતમાં એ જે સિમેન્ટ કે કોઈ પણ જાતની કાકરી વગરનો આ બનાવેલો હતો ભાઈ અત્યારે તો જો કે બધું ફેરફાર થઈ ગયો છે ને નવું જે આયોજન કરેલું છે અત્યારે પણ એનું કામ ચાલુ છે તમે જોઈ શકો છો હવે કે ભાઈ આ ઘણા એને એવું હોય છે કે ભાઈ આ ખોટું હોય પણ એ જૂના જમાનાની બધી વાતો હતી કે ભાઈ ભૂતળા હોય છે પણ આપણને તો કઈ ખબર નથી એટલે તમને કઈ ખબર હોય તો કમેન્ટ કરજો છેલ્લો સ્ટોપ આપણો હવે પિલેશ્વર ઘુમલી ફરી અને ત્યારબાદ આ ચાનો છે હવે આ ચાના પૈસા બધા લાંબો દે છે ભાઈ ના ના ભાઈ નિશાન કાઈ નહીં બરોબર કેટલો કોણ મારા કાકા દે હે અરે આઈ દે કે રંજીત કાકા દે હે પૈસા ચાના રંજીત મામા થાય મળ્યા આપણે હવે આગલા વિડીયોમાં ભાઈ જો છેલ્લો સ્ટોપ અમારો જકાની દુકાન આ અમારો છેલ્લો સ્ટોપ અને અમે વિડીયો અહીંયા બનાવીએ છીએ નિહાળતા રહેતો ઝકા ભાઈને